અલ્પેશભાઈ અને અશ્વિનભાઈ બંને ભૂલકાઓએ બહુ અદ્ભુત વાતો કરી. ગુરુહરિ સ્વામીશ્રી કોણ અને કેવા, અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કોણ અને કેવા, એની એ બે ભૂલકાઓએ બહુ સરસ વાતો કરી. એમની વાતો સાંભળતા હતા તો મને બી 3-4 પ્રસંગો યાદ આવી ગયા, પ્રેરણા થઈ ગઈ. આપણે જેમના સાનિધ્યમાં બેઠા છીએ એ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કેવા પુરુષ છે. એમને કીધું ને કે ભગવાન સાચા હૃદયની પ્રાર્થના સાંભળે જ છે. સ્વામીજીનું બી આ સૂત્ર હતું. સ્વામીજી આ વાક્ય ખૂબ બોલતા કે સાચા હૃદયની પ્રાર્થના ભગવાન નિરંતર સાંભળે છે. એવું એ બે ભૂલકાઓએ વાતો કરી. અને એક દર્શન બી કરાયું કે જેવી પ્રાર્થના ગુરુહરિ સ્વામીશ્રી સાંભળતા હતા એવું ને એવું જ દર્શન પ્રબોધ સ્વામીજી બી અત્યારે આપણને કરાવે છે. તો એના એ જ દિવ્ય પુરુષ છે. આનંદ બી એવો કરાવે, પ્રસંગોમાંથી પણ એવી રીતે જ પસાર કરે, બળ બી જેમ સ્વામીજી આપતા હતા એમ આપે, પ્રાર્થના બી આપણી સાંભળે અને અંતે આપણને પાર પાડે. તો આ વખતે જ આપણી ધૂળેટીનો ઉત્સવ હતો. પ્રણવભાઈએ કીધું ને બહુ આનંદ કર્યો આપણે બધાએ. પણ ભગવાન કેવા છે કે એક બાજુ આનંદ કરાવે, બીજી બાજુ પોતાનું દર્શન કરાવવા માટે એમને પાસે અનંત રીત છે. એ આપણને પાણી છાંટીને આનંદ કરાવે અને સાક્ષી ભેદે, અને કોકને સેવા સોંપીને એને થોડોક ક્લચમાં લઈને બી સાક્ષી ભેદીને આગળ લે. એમની રીત જુદી જુદી છે. જેટલા ભક્ત છે એટલા ભગવાન છે, એવી રીતે એ દરેકને આગળ લે. એટલે ધૂળેટીને દિવસે ભગતોએ આગળ વાત કરીને ભગવાન પ્રાર્થના સાંભળે છે. તે આપણને કેવા મળ્યા છે એની વાત. એટલે બધા ભક્તો, બધા સંતોની જોડે અમે સંખ્યા મંગાવતા હતા કે કેટલા ભક્તો આવશે. તો બધા જ પ્રાદેશિક સંતોએ સંખ્યા આપી તો 4,500 ભક્તોની સંખ્યા થઈ. એટલે એવીડી પર આવ્યા ત્યારથી થોડી થોડી રસોડાની બી સેવા કરીએ. તો સર્વનિવાસ સ્વામી, અનુગ્રહ સ્વામી ને અમે 3 ભેગા થયા. પછી મેં કીધું કે સંખ્યા 5,500 આવી છે, શું કરશું? એટલે ધૂળેટીનો દિવસ, ઉમંગ બધાને હોય, ધીમે ધીમે બધાને ખબર પડવા માંડી કે હવે આપણે તો પેલો રંગ બી લાવવાનો છે, અને લાવવાનો છે એટલે ઉડાડવાનો તો હોય જ. અને આપણે એવો ઉડાડ્યો કે ખુરશીઓ પરથી હજી ગયો નહીં. પેલો ખુરશીવાળો ખુરશી લઈ નહીં જતો ને ખુરશી સાફ થતી નથી. તો સારું છે સ્વામીજીએ પ્રેરણા કરી કે આપણે આપણી ખુરશી ના વાપરીએ, નહીં તો આપણી રંગાઈ જાત. પણ ધીમે ધીમે ખબર પડી એટલે બધાને, એટલે અમે ભેગા થઈને વિચાર્યું કે હવે 4:45 છે પણ આપણે 6,000ની તો રસોઈ બનાવીએ, 6,000 ભક્તોની. એટલે પછી એવી રીતે નક્કી કર્યું, 6,000 ભક્તોની રસોઈ બનાવી. બીજી બાજુ સભા ચાલુ થઈ, સર્વમ સ્વામીએ ગોષ્ઠી કરી. પેલી બાજુ જમવા માટેના આપણા કાઉન્ટર બાઉન્ટર બધા રેડી થઈ ગયા. પછી મને થયું કે એક રાઉન્ડ મારું સભા મંડપમાં. એટલે પાછળ મંદિરની સ્ટેજની પાછળ મંદિર ઉપર પગથિયા ઉપરથી બધા ભક્તોના દર્શન કર્યા. એટલે સ્ક્વેર ફૂટમાં માપી અને સંખ્યા કાઢી, થોડોક અંદાજ મારીને. એટલે સ્ક્વેર ફૂટમાં કાઢીને સંખ્યા માપી તો 6500 મારી સંખ્યા આવી. બેઠેલા ને એવા, એમાં ખુરશીઓવાળા જુદા, બહાર ફરતા જુદા, સેવાવાળા જુદા. એટલે થોડોક તો ઊંચો થઈ ગયો. પછી આગળ મેં પેલા શરદભાઈને લગાડેલા. 10 મિનિટ પહેલાં એને ફોન કર્યો. મેં કીધું તું 4 જણને લગાડને સંખ્યા ગણાવો, કે મને વધારે લાગે છે. એટલે શરદભાઈનો 10 મિનિટ પછી ફોન આવ્યો. એટલે મેં કહ્યું કેટલા થયા? તો મને કે 9,500. મેં કહ્યું ના હોય તો ફરી ગણ. એટલે 9.5 કઈથી હોય? મેં કીધું અરે સ્વામી 4 જણને લગાડ્યા, મને કે 2 વાર ગણાવડાયા, 9.5 છે.
એટલે હજી તો રંગ છાંટ્યો નહોતો પ્રભુ સ્વામીને, ને મને રંગાઈ ગયા, અમે તો ઊંચા થઈ ગયા. હું તો મેં કીધું હવે આ 9:30 કેમનું આપણે મેનેજ કરવાનું? 6,000ની રસોઈમાં બહુ તો 500 વધારે જમે કે 7 જમી જાય, પણ બીજા 2.5 કેમનું કરશું? એટલે સર્વનિવાસ સ્વામી બાજુમાં જ હતા, એ પેલું પાણીનું બધું કરતા હતા. મેં કહ્યું ભાઈ સંખ્યા 9:30 થઈ છે તો કે કરીએ, કેમ કે હવે એમને પાણી એ કરવાનું હતું. અનુગ્રહ સ્વામીને કીધું, મેં કહ્યું સંખ્યા આવી છે. મને કે કેટલા થયા? મેં કહ્યું 9:30 થયા. તો કે હું તો હવે હમણાં ભીનાવા આવ્યો છું, કે મને તો હવે કલર. એટલે મેં કહ્યું પણ 9:30 કેમ ના જમાડશું આપણે? તો કે હવે આ રંગ છંટાઈ જાય પછી જે થાય એ ખરું, કેમ કે એદાર તો બધાને જ આનંદ હોય, ઉમંગ હોય. એટલે અમે 3 ઊંચા થઈ ગયા. પણ ભગવાન આપણા કેવા છે, વાત એની છે. એટલે 3ને એકવાર વિચાર આવ્યો. હવે 3 જુદી જુદી જગ્યાએ, હું પેલી બાજુ પીરસવાવાળા ગ્રાઉન્ડમાં અનુગ્રહ સ્વામી એમની સેવા પતાવીને આગળ રંગાવા માટે આવ્યા હતા, અને સર્વનિવાસ સ્વામી પાછળ મોટર મેનેજ કરે જેનાથી પાણી ચાલે. એટલે 3ને વિચાર આવ્યા. શ્રીજી સ્વામી કીધું ને કે આ ભગવાનની ઓળખાણ, તો આ ઓળખાણ કેવા છે એની એમ. કે પ્રભુ સ્વામીને કાનમાં જઈને કહી આવીએ કે બધું હાર વિધિને એવું ચાલતું હતું, કે હવે અમે તો 6ની બનાવી છે અને 9:30 આવ્યા છે, તમે જોઈ લેજો. પેલા એમને કીધું ને ચિઠ્ઠી નાખે એમ આપણે ચિઠ્ઠી નાખી દઈએ. એ ચિઠ્ઠી નાખતા એમને જ શીખવાડ્યું છે, એમને જ શીખવાડ્યું છે. જ્યારે જ્યારે કોર્ટની તારીખ આવે ત્યારે પ્રબોધ સ્વામીજી એક વસ્તુ કહે, બધા સંતો પ્રાર્થના કરવા જાય તો પ્રભુ સ્વામી કહે કે ચાલો આપણે ભજન કરીને ચિઠ્ઠી નાખીએ. તો ચિઠ્ઠી નાખીને 2 વર્ષ થઈ ગયા, ચિઠ્ઠીમાં ને ચિઠ્ઠીમાં, ને હજી આગળ બી ચાલ્યા જ જશે, કશું થવાનું નહીં, કેમ કે ભગવાન એવા છે. તો ચિઠ્ઠી નાખતા શીખવાડ્યું. એટલે પછી અમને 3 જુદી જગ્યાએ હતા, પણ 3ને પહેલો વિચાર એવો આવ્યો કે પ્રભુ સ્વામીને કહી આવીએ કાનમાં જઈને. પછી એવું થયું કે હવે આટલી વાત એમને કહેવા ક્યાં જવી? સમયો એમનો છે, ભક્તો એમના છે, આપણે એમને સંભાળીને બનાવ્યું છે, તો અહીંયા રહીને પ્રાર્થના કરીએ તો એ પહોંચી જશે. તો પીરસવાના ગ્રાઉન્ડ પર રહીને મેં મનોમન પ્રાર્થના કરી કે હવે મહારાજ સંભાળ લેજો, તમારું છે, આમાં કંઈ બીજું થાય નહીં. બનાવવા જઈએ તો 2,500નું અડધો કલાકમાં કેમનું બને? કારણ કે પેલું પિચકારી તો બહુ તો 10-15 મિનિટ ચાલવાની હતી, અને પ્રભુ સ્વામીજીની પરાવાણી 20 મિનિટ, તો એ 40 મિનિટમાં તો બીજી 2,500 જણની રસોઈ બનવાની હતી નહીં, ગમે એટલું કરીએ તોય. એવો જ પ્રેરણા એમને અનુગ્રહ સ્વામીને કરી. એટલે એમને ત્યાં ગ્રાઉન્ડ પર ઊભા પ્રાર્થના કરીને સર્વનિવાસ સ્વામીએ બી એમની રીતથી પ્રાર્થના કરી. તો ભગવાન આપણા પ્રગટ છે ને, એટલે આવું બધું થાય. જ્યાં ભગવાન પ્રગટ ના હોય ત્યાં તો સંખ્યા જ ના હોય પહેલી વાત, પણ જ્યાં પ્રગટ હોય ત્યાં ધારે એના કરતાં વધારે આવે, અને પછી આવા સાક્ષી આપણા ભેદે. નિરંતર ભગવાનનું એક કાર્ય છે કે એ આપણો સાક્ષી નિરંતર ભેદ્યા કરે અને આપણને એમની સાથે જોડ્યા કરે. જો એવું ન કરે તો આપણી બુદ્ધિ નાલાયક છે, એ આમને બી આપણા જેવા ગણી લઈએ આપણે. પ્રબોધ સ્વામીજી બી મારા જેવા જ છે એવું આપણને થઈ જાય. એટલે નિરંતર મોટા પુરુષ એમના જીવનથી, એમના ભીડાથી, એમના હલનચલનથી આપણો સાક્ષી ભેદે. એટલે પછી પ્રાર્થના કરી અને અમે તો જમવાનું ચાલુ કર્યું. તો 6,000 ભક્તોની રસોઈમાં ફરીવારથી ખાલી થોડી ખીચડી, જે પીરસનારા સેવકો હતા અને થોડા સેવાવાળા બીજા હતા, એટલા 300 જણ પૂરતી ખીચડી અને થોડી કઢી, એટલું જ બનાવવું પડ્યું. બાકી 6,000ની રસોઈમાં 9,500 ભક્તો જમી ગયા. એ આમનું કાર્ય છે. પણ એ આપણી પ્રાર્થના નિરંતર સાંભળે જ છે. પ્રાર્થના નહીં, સામાન્ય સંકલ્પ આપણને મનુષ્ય ભાવનો કદાચ થઈ જાય ને તો બી એ આપણને એમાંથી બહાર કાઢે ને પોતાનું દર્શન કરાવે છે. આત્મી વિદ્યાધામ રહીએ છીએ તો ત્યાં એક દીકરો છે, તો એ સેવામાં હોય, એની સાથે બીજા બધા બી સેવામાં હોય. ત્યાં આપણા એકાઉન્ટ ઓફિસમાં જયેશભાઈ છે, એ સાધક છે. તો પ્રબોધ સ્વામીજી એને નામથી ઓળખે
અને એમની જોડે બીજા બધા સેવકો હોય, એમને તો કંઈ પ્રભુ સ્વામીજી નામથી તો બધાને ઓળખે ના. એટલે મંદિરે ધૂનમાં પધારે, પછી ચપ્પલ પહેરીને નીચે ઉતરતા હોય તો એ જયેશભાઈ કોઈક વાર ચપ્પલ પહેરાવે કે સાઈડ પર હોય, કાં પછી ઉતારે પધારતા હોય તો લિફ્ટ પાસે ઊભા હોય તો પ્રભુ સ્વામી જયેશભાઈને જોવે તો નામથી બોલાવે, ખભા ઉપર હાથ મૂકે, એવી અમને સ્મૃતિ આપે. એ જોડે જે પેલો બીજો સેવક છે એને નામથી ઓળખે નહીં પ્રબોધ સ્વામીજી, એ રહે છે આત્મવિદ્યાધામ પર જ. તો એકવાર હમણાં અઠવાડિયા પહેલાંની જ વાત કરું છું, એને વિચાર આવી ગયો, એક સામાન્ય સંકલ્પ, કે આ પ્રબોધ સ્વામીજી યાર આ જયેશભાઈને બોલાવે છે નામથી, એના ખભે હાથ મૂકે છે, સ્મૃતિ આપે છે, એમની જોડે વાત કરે છે, આપણને તો એવો લાભ મળતો નથી. દર્શન તો થતા હતા જ, પણ આવો પર્સનલ લાભ નહોતો મળતો. આજે બી કદાચ કોકના ઘરે પ્રભુ સ્વામી પધાર્યા હશે તો કોકના ઘરે નહીં પધાર્યા હોય તો આપણને એવું થઈ જાય કે મારે ઘેર નથી આવ્યા. પણ જો વિચારીને જોઈએ, જેમ પેલા અશ્વિનભાઈએ કીધું એમ, તો ભગવાન તો આપણા ઘરે નિરંતર, ઠાકોરજી આપણે પધરાયા હોય તો આપણા ઘરે બિરાજમાન જ છે. એ પછી પ્રત્યક્ષ રૂપે આવે કે ના આવે, પણ એ ઠાકોરજીમાં રહીને આપણી વાતોને આપણી પ્રાર્થના સાંભળે છે. તે દીકરાને એવો વિચાર આવી ગયો કે આ જયેશભાઈને બધી સ્મૃતિ આપે છે, સારું આપણને તો ક્યારે મળશે, આપણને નહીં મળતી. એવો એક મનુષ્ય ભાવ આવી ગયો. રાત્રે સુવા ગયો, પ્રભુ સ્વામીએ દર્શન આપ્યા. દર્શન આપી અને સવારથી સાંજ સુધી એવું એને દર્શન કરાયું કે આખો દિવસ સવારથી સાંજ સુધી પ્રભુ સ્વામીએ એને ભેગો જ રાખ્યો. અને જેવી સ્મૃતિ પેલા જયેશભાઈને આપે એવું એના ખભા ઉપર હાથ મૂકે, એની જોડે વાતો કરે, એના હાથેથી ચપ્પલ પહેરે અને આખો દિવસ પોતાની સાથે રાખી અને એને સ્મૃતિ આપી. બીજે દિવસે મને કહેવા આવ્યો, મને કે સ્વામી એક મનુષ્ય ભાવનો સંકલ્પ આવી ગયો, તો કે સ્વામીજીએ નિહાલ કરી દીધો, દિવ્યતામાં લઈ ગયા અને બતાવ્યું કે હું બીજા જેવો નથી, હું જુદો છું. તો એવા પુરુષ આપણને મળ્યા છે કે આપણો આવો નાનામાં નાનો સંકલ્પ બી જાણે છે અને એને પૂરો કરે છે. બીજા એક ભૂલકું છે દિવ્યભાઈ, તો એક દિવસ પ્રભુ સ્વામીજી હોલ પર બિરાજમાન હતા અને બધા દીકરાઓ દર્શન કરવા આવ્યા લાઈનમાં. તે દિવ્ય બી આવ્યો, તે પ્રભુ સ્વામીજીને ચરણ સ્પર્શ કર્યા. એટલે ચરણ સ્પર્શ કર્યા તો એને પણ પ્રભુ સ્વામી બહુ નાનો હતો ત્યારથી આમ પર્સનલી ઓળખે નામથી ને એવી રીતે, એટલે એની જોડે આનંદ બી કરે. એટલે પ્રભુ સ્વામીજી એને જેવો જોયો અને એ પગે લાગ્યો, એટલે એને પ્રાર્થના કરી પ્રભુ સ્વામીજીને કે તમારા બળે, તમારા ગમતામાં, તમારી રીતે જીવન જીવાડજો. તો પ્રભુ સ્વામી કે રોજ એકની એક પ્રાર્થના શું કરે, પ્રાર્થના બદલ. એટલે પછી તો કાંઈ બોલ્યો નહીં, આગળ નીકળી ગયો. પછી બપોરે મળ્યો મને, તો કે છે આજે દર્શન કરવા ગયો તો પ્રભુ સ્વામી આવું કીધું કે પ્રાર્થના એકની એક શું કરે છે, પ્રાર્થના બદલ. તો મેં કહ્યું શું પ્રાર્થના કરે તું, આપણને એમ કે કંઈક માગતો હશે. તો કે પ્રાર્થના પછી કીધી કે હું તો આવી પ્રાર્થના કરું છું. એટલે પછી મને થયું પ્રાર્થના તો આધ્યાત્મિક છે, સ્વામીજીએ શીખવાડેલી છે, હવે આવું કીધું એનું કંઈ રહસ્ય સમજાતું નથી. એટલે એ કહે કે કેમ આવું કીધું. મેં કહ્યું મને ખબર નહીં, કંઈક પ્રેરણા થશે તો કહીશ. મેં કહ્યું તુંય વિચારજે, તને કદાચ પ્રભુ સ્વામી કંઈ પ્રેરણા કરે તો. પછી રાત્રે પાછો મળ્યો. જે રાત્રે મળ્યો ને એટલે મને કે મને ખબર પડી. મેં કહ્યું શું થયું. તો કે જ્યારથી આત્મવિદ્યાધામની ધરતી ઉપર મંદિર થયું 2014માં સ્વામીજીએ પ્રતિષ્ઠા કરી, એ ત્યારથી જ રહે છે ત્યાં હોસ્ટેલ પર. તો કે ત્યારથી જ્યારે પણ ઠાકોરજીના દર્શન કરવા જવું ત્યારે સ્વામીજીની મૂર્તિ પાસે હું આ જ પ્રાર્થના કરું કે હે સ્વામીજી તમારા બળે, તમારા ગમતામાં, તમારી રીતે વર્તાવજો. તો કે આજે એ જ પ્રાર્થના પ્રભુ સ્વામીને કરીને પ્રભુ સ્વામી કીધું કે રોજ એકની એક પ્રાર્થના શું કરે છે. તો મેં કીધું કે હવે પ્રભુ સ્વામી આપણને કીધું એટલે હવે પ્રાર્થના બદલવાની જરૂર નથી, પણ હવે માનવાની જરૂર છે કે જે પ્રાર્થના આરસની મૂર્તિ પાસે સ્વામીજીને કરું છું એ પ્રાર્થના બીજે ક્યાંય જતી નથી, એ પ્રાર્થના પ્રગટ પુરુષ પાસે આવે છે, એ સાંભળે છે. તો સ્વામીજીને કરેલી પ્રાર્થના સાંભળે છે કોણ? પ્રબોધ સ્વામીજી સાંભળે છે. એવા દિવ્ય પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. એ આજે આપણને સામે ચાલીને અહીંયા
લાભ આપવા માટે પધાર્યા છે, આપણને સ્મૃતિ આપવા માટે પધાર્યા છે. આ લાભ અને આ સ્મૃતિ આપણે આપણી આખી જિંદગી યાદ રાખવાની છે, સંભાળી રાખવાની છે. આ દર્શન આપણને ફરી થાય નહીં. સ્વામીજી કહેતા કે હું યોગીજી મહારાજના દર્શન કરું તો મનમાં ગોખતો હતો કે આ સાધુના દર્શનનું સદભાગ્ય આ આંખને હોઈ શકે નહીં. તો એવા સાધુ આપણી વચ્ચે આજે પધાર્યા છે કે એમના દર્શનનું સદભાગ્ય આપણી આંખને હોઈ શકે નહીં. એમની વાણી સાંભળવાનું સદભાગ્ય આપણા કાનને હોઈ શકે નહીં. એવા સાધુ આપણને આજે સુખ્યા કરવા માટે આવ્યા છે. એમને કોઈ સ્વાર્થ નથી. 71 વર્ષની ઉંમરે સવારે 21 પધરામણી 22 પધરામણી કરી અને અત્યારે બી લગભગ એટલી જ કરી. તો ખુરશીમાં બેસે ને ઊભા થાય, ઉઠબેસ થઈ જાય. 42-45 ઉઠબેસ આપણે 71 વર્ષની ઉંમરે કરી બતાવીએ, અઘરું પડી જાય. વચ્ચે વચ્ચે ચાલવાનું, પાછી બધાની વાતો સાંભળવાની. પ્રભુ સ્વામીનું અંગ એમને એવું ધારણ કર્યું છે કે કોઈનું ઉડજુડ્યું નહીં. એ પાછી કોઈની વાત સાંભળે તો એમને એકદમ ડિટેલમાં બધું જોઈએ. તો એ ડિટેલમાં બધી વાતો સાંભળે, સમાધાન આપે, આનંદ કરાવે. અને આટલું કરતાં કરતાં બી એક દર્શન સવારથી બહુ અદ્ભુત એમને કરાયું કે દરેક ઘરની બહાર નીકળે એટલે પહેલું એ ઠાકોરજીને માથે ઉપર છત્રીનો છાંયડો છે કે નહીં એ વસ્તુ શોધે. આપણે હોઈએ તો અહીંયા કહેતું હતું કે આ સભાની વિરોધ કરતા હતા કે ભાઈ આ સભા ના કરશો, કેમ કે ઘણા બધાને બી ભગવાન થઈ જવું છે. પણ ભગવાન થવું સહેલું નથી ભાઈ. આપણે હોઈએ તો એકવાર કહી દઈએ કે ભાઈ ઠાકોરજીને માથે છત્રી રાખજો, ઠાકોરજીને છાંયડો આવે એટલે. પણ 21 ઘરે આપણે જોઈ ના શકીએ બહાર નીકળીને કે ઠાકોરજીને માથે છે કે નહીં. એ જેને ભગવાનને અખંડ ધાર્યા હોય ને એ વ્યક્તિ કરી શકે. પ્રબોધ સ્વામીજી અખંડ ભગવાનને ધારીને વિચરણ કરી રહ્યા છે. એક બાજુ સામર્થ્ય એવી છે કે પ્રાર્થના કરીએ સ્વામીજીને તો સાંભળે છે એ પોતે. તો બીજી બાજુ જીવન કેવું છે, તો રોજ સવારે આપણે પૂજાના દર્શન કરીએ છીએ. એ 50 વર્ષથી ગુરુ હરિપ્રબોધ સ્વામીજી પૂજા કરે, 1 કલાકની પૂજામાં 1 મિનિટ બી ઓછી થાય નહીં. કરી બતાવીએ ને આપણે બી. સાધુ તો અમે બી છીએ. 15-16 વર્ષ થયા ગુરુ હરિ સ્વામી શ્રી દીક્ષા મને આપી. હું બી મારી જ વાત કરું. પણ મને યાદ નહીં કે 16 વર્ષમાં મેં 16 વાર બી 1 કલાક પૂજા કરી હશે કે નહીં એમ. અને કન્ટિન્યુઅસ જો આજથી કાલથી નક્કી કરું તો 16 દિવસ કરી બતાવું કે નહીં એવું મારાથી ના કહેવાય. તો 50 વર્ષથી આપણે વિચારને પામીએ. શ્રીજી સ્વામી કીધું ને કે આ ઓળખવા જેવા છે. તો આ એમની ઓળખાણ છે. કોઈ કરી તો બતાવે, કોઈ કરી બતાવે તો આપણે એમને પધરાઈ દેવાના સ્વામીજીની જગ્યાએ. આપણને ક્યાં વાંધો છે? ભગવાન પ્રગટ છે એટલી આપણને ખબર છે. તો બીજે પ્રગટ હોય તો તમે કલાક કરી બતાવો. તો એ તો પછી કલાક પૂજામાં તો પછી તો પેલા એના સ્ટ્રોકો મારે છે. એ બધી વાતો નહીં કરવી આપણે. પણ આપણને પ્રગટ ભગવાન મળ્યા છે એટલે આપણે ભાગ્યશાળી છે. તો એના જીવનથી ખબર પડે કે એ કેવા પુરુષ છે. ગુરુ હરિપ્રબોધ સ્વામી સ્વામીજીની જોડે વર્ષોથી અમેરિકાના વિચરણમાં ગયા. જ્યારે બી સ્વામીજીની સાથે અમેરિકા વિચરણમાં ગયા, ઠાકોરજીની સેવામાં હોય, પ્રબોધ સ્વામીજી સ્લીપર પહેરીને ગયા છે. છેક છેલ્લે સુધી, જ્યાં સુધી હરિધામ હતા ત્યાં સુધી પ્રબોધ સ્વામીજીએ એમના વિચરણમાં પોટલું જ વાપર્યું છે. એમને ક્યારેય પેલી ટ્રાવેલ બેગ વાપરી નહીં. તો શું અમેરિકામાં જાય તો ત્યાં અમેરિકામાં એવા ભક્તો નહીં હોય? પ્રભુ સ્વામીને કીધું હોય કે સ્વામી તમને આ પોટલું શું કામ લાવો છો? અમે તમને સારી બેગ લઈ આપી, પેલી ટ્રોલીવાળી ખેંચીને લાવવાની હતા. પણ સ્વામીજી કહેતા કે ગુણાતીત એવા હોય કે એને કોઈની મોહબ્બત સારપ નડે નહીં, એ કેવળ ભગવાનના થઈને રહે. તો એ પ્રબોધ સ્વામીજી એવા પુરુષ છે જેને કોઈ હરિભક્તોની મોહબ્બત સારપ નડી નથી આજ દિવસ સુધી. એને ખાલી એક હરિપ્રસાદ સ્વામીની મોહબ્બત સારપ નડી છે. એટલે એમનામાં સ્વામીજી અખંડ બિરાજમાન છે ને એટલે આપણે ભાગ્યશાળી છે કે આપણને એ મળ્યા છે. પણ એવા દિવ્ય પુરુષ છે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી. એક બાજુ અપાર સામર્થ્ય છે તો બીજી બાજુ દાસત્વ બી એટલું બધું છે, દેખાય ના. કેમ્પસ પર અમે રહીએ એવીડી પર, બધા હોસ્ટેલમાં દીકરાઓ રહે. એમાં એક દીકરો રહેવા આવ્યો છે ગયા સાલથી, 1 વર્ષ એને થયું. જામનગરથી આવ્યો છે રહેવા માટે. સત્સંગી નથી, સંપ્રદાયની ખબર નથી, પણ બધા રસપરસ વાતો કરે એટલે પ્રભુ સ્વામીનો થોડો એને મહિમા જાગ્યો. પછી એને ખબર પડી કે આ સ્વામી એવા છે કે આપણે સંકલ્પ કરીએ તો પૂરા કરે. એટલે રોજ ભગવાનના દર્શન કરવા આવે ઠાકોરજીના આરતીમાં. તો બધા પ્રભુ સ્વામી દંડવત કરે તો આજુબાજુમાં બેસે અને પ્રભુ સ્વામી ખભા ઉપર હાથ મૂકીને ઊભા થાય. એટલે એને એક દિવસ સંકલ્પ કર્યો
કે મને બીજો આવો લાભ મળે તો મારા ભાગ્ય ખુલી જાય. તો સંકલ્પ કરીને નીકળેલો રૂમેથી, આરતીમાં દર્શન કરવા માટે આવ્યો ને પ્રભુ સ્વામી પધાર્યા, દંડવત કરતા હતા. તો કોઈ દીકરાઓ બીજા આજુબાજુ મળ્યા નહીં. તો કોઈક સંતને કે એને એ દીકરો દેખાયો એટલે એને બાજુમાં બેસાડી દીધો કે બેસી જાય અહીંયા. અને બાજુમાં બેસાડી દીધો. પછી પ્રભુ સ્વામીજીએ દંડવત કર્યા ઘનશ્યામ મહારાજ પાસે, અને ઘનશ્યામ મહારાજ પાસે એને બેસાડ્યો. તે ખભા ઉપર હાથ મૂકીને ઊભા થયા. તે દિવસે એટલો બધો આનંદમાં કૂદ્યા કરે. પછી મને મળ્યો, અમે કહ્યું શું થયું? તો કે પ્રભુ સ્વામી મારા ખભા ઉપર હાથ મૂકીને ઊભા થયા ને આખા બોડીમાં કરંટ આવી ગયો. આનંદ ઓછો જ નહીં થતો. તો આપણને એવું લાગે કે આ ખભા ઉપર હાથ મૂકે છે, એમની ઉંમર 71 વર્ષથી, એટલે એમને ટેકો જોઈએ છે. અરે ભાઈ, એમને ટેકો નહીં જોઈતો. એમને કોકનો સાક્ષી ભેદવાનો છે અને એને ભગવાનના માર્ગે ચલાવવાનો છે. એ દીકરાને એક્ઝામ આવીને મેથ્સનું પેપર હતું. એને વાંચેલું પણ એને બહુ અંદરથી મજા નથી આવતી, કોન્ફિડન્સ હતો નહીં. પછી પેપર આપવા માટે નીકળ્યો. સવારે સંતો બી કોઈ મળ્યા નહીં. એટલે અંદરથી એવું થતું હતું કે પ્રભુ સ્વામીના જો દર્શન થઈ જાય તો સારું કામ થઈ જાય આપણું આજે. કેમ કે બરાબર વાંચ્યું તો છે પણ આમ કોન્ફિડન્સ નહીં આવતું, મજા નહીં આવતી. તે સવારે હોસ્ટેલથી સાયકલ પર નીકળ્યો અને મેઇન ગેટ પાસે આવ્યો. તે પ્રભુ સ્વામી સવારના પરમાં વોકિંગ કરતા હતા. તે મેઇન ગેટની થોડાક આગળ એને સામે ભેગા થઈ ગયા. એને જોયું પ્રભુ સ્વામી પધારે છે એટલે રાજી થઈ ગયો. ને જેવું પ્રભુ સ્વામી નજીક આવ્યા એટલે સાયકલ નાખી એક બાજુ અને સીધો ચરણોમાં પંચાંગે પ્રણામ કરી દીધા. પ્રણામ કરીને જેવો ઊભો થયો એવો પ્રભુ સ્વામીજીએ એને કીધું નથી કે મારે મેથ્સનું પેપર છે ને તૈયારી બરાબર નથી ને કોન્ફિડન્સ નહીં આવતો, પણ જેવો ઊભો થયો એવો પ્રભુ સ્વામી કીધું કે ચિંતા ના કરશો, બધું સરસ થશે. તો કે એટલી બધી મજા આવી ગઈ, જબરજસ્ત પેપર ગયું. અત્યારે સરસ રીતે ભણે છે. પણ આવા તો કેટલાય દિવ્ય અનુભવ ગુરુ હરિપ્રભુ સ્વામીજી કરાવે છે. આપણી પ્રાર્થના નિરંતર સાંભળે છે, પણ આપણે પ્રાર્થના કેવી કરવી જોઈએ એની છેલ્લી વાત કરીને પછી ગુરુહરિના આશીર્વાદ લઈએ. કે આપણે આલોકનું માગશું તો એ તો આલોકનું આપે એવા છે. પ્રભુ સ્વામીજીએ જ મને એકવાર એક પ્રસંગ બન્યો હતો ને એમની પાસે ગયેલો તો ત્યારે કીધેલું કે પ્રભુ સ્વામી કે સ્વામીજીએ એમને કીધું હતું જૂના મંદિરે કે પ્રભુ હું જ્યારે ધરતી ઉપરથી જઈશ ને ત્યારે જેને જે જોઈએ એ આપતો જઈશ. પછી પ્રભુ સ્વામી કે સ્વામીજી એવું કીધું હતું કે જેને ધન જોઈએ ને ધન આપીશ, સ્ત્રી જોઈએ ને સ્ત્રી આપીશ, સત્તા જોઈએ ને સત્તા આપીશ, માન જોઈએ ને માન આપીશ, મોટપ જોઈએ ને મોટપ આપીશ, અને જેને ભગવાન જોઈએ ને એને ભગવાન પણ આપીશ. તો આપણે ભાગ્યશાળી છે. ગુરુ હરિ સ્વામી શ્રી સ્વધામ પધાર્યા પછી આપણને ભગવાન મળ્યા છે. ભગવાન આપીને ગયા છે આપણને. સ્વામીજી એમનામ આપણને અનાથ રાખીને નથી ગયા. પણ આપણે માંગવાનું શું એમના પાસે? તે હોસ્ટેલનો એક દીકરો, ગઈ સાલની વાત છે, એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં ભણે. સ્વામીજીની બધાને આજ્ઞા કે આપણે માસ્ટર્સ ડિગ્રી કરવાની. એ દીકરો મિકેનિકલ એન્જિનિયરિંગમાં ભણે. સત્સંગી નહીં પણ એવીડી પર રહેવા આવ્યો, બધાની સાથે રહ્યો એટલે એને સત્સંગ થયો. સ્વામીજી કેવા પુરુષ છે, કોણ છે, થોડી નિષ્ઠા થઈ. પછી નક્કી કર્યું કે આગળ માસ્ટર્સ ડિગ્રી સારી જગ્યાએ ભણવું છે તો એની એન્ટ્રન્સ એક્ઝામ આવે એના માટે મહેનત કરતો થયો. મહેનત કરે પણ અઠવાડિયું 10 દિવસ સરસ રીતે વંચાય, ફરી પાછી આળસ આવી જાય એટલે ફરી પાછા હતા એવા ને એવા જ. ફરી ચોપડા નેવે મુકાઈ જાય, ફરી 10 દાડા પછી ઉમંગ જાગે એટલે ફરી વ્યવસ્થિત વાંચે, ફરી પાછા છોડી દે. એવું બધું ચાલ્યા કરે. પણ એ બધાની વચ્ચે ગુરુવારે સભામાં આવે, બધા કાર્યકર્તાઓ સાથે દોસ્તી. એટલે પ્રબોધ સ્વામીજી બી પછી તો રહેવા પધારી ગયા એવીડી ઉપર. એટલે પછી ખબર પડી, સાંભળેલું અને જોયું પ્રબોધ સ્વામીજીનું જીવન કે આ પ્રબોધ સ્વામીજી એવા પુરુષ છે કે એમની સિન્સિયરિટી 100% છે. કોઈ બી વસ્તુ કરે તો એ 100% સંપૂર્ણ સિન્સિયરિટીથી કરે, પોતાનું 100% આપે. એવા દિવ્ય પુરુષ છે. એટલે એને થઈ ગયું કે પ્રબોધ સ્વામીજી આવા છે તો સારું આપણે બી એવા થવું છે, પણ થવાતું નથી. આપણે તો અઠવાડિયું મહેનત કરીએ છીએ પછી થતી નથી. એટલે એક દિવસ સવારના પહોરમાં આરતીમાં આવતો હતો દર્શન કરવા માટે મંદિરે, અને પ્રબોધ સ્વામીજી બી પધારતા હતા. એની આગળ જ ચાલતા હતા અને એ પાછળ ચાલતો હતો. તો ફિઝિકલી પ્રાર્થના નથી કરી, પ્રત્યક્ષ રૂપે કંઈક કાનમાં જઈને નથી કીધું, પણ હૃદયનો સાચો ભાવ, સ્વામીજી જે કહેતા કે સાચા હૃદયની પ્રાર્થના પ્રભુ સાંભળે છે. તો પાછળ ચાલતા ચાલતા એને અંતરના આર્તનાદથી પ્રાર્થના કરી, આંખમાં આંસુ આવી ગયા, રડાઈ ગયું
કે સ્વામીજી તમારી કેવી સિન્સિયરિટી છે. પ્રબોધ સ્વામીજીની પ્રાર્થના કરે છે. પ્રબોધ સ્વામી આગળ ચાલે છે, એ પાછળ હતો. કે તમે કેવી સિન્સિયરિટીથી જીવન જીવો છો. 50 વર્ષથી તમારું જીવન એક ધાર્યું છે. જે બી ક્રિયા કરો એમાં એક ધાર્યું તમારું જીવન છે. એમાં કોઈ ઉણપ નથી. ગમે એટલી ઉતાવળ હોય, ગમે એટલું મોડું થતું હોય, પણ તમારું જીવન અદ્ભુત છે. તો એને એક પ્રાર્થના કરી કે તમારી જેવી સિન્સિયરિટી છે, એ સિન્સિયરિટીના 1% લાખમો ભાગનો છાંટો જો મારામાં આવી જાય ને સ્વામીજી, તો મારું તો કામ થઈ જશે. મારે તો સરસ ભણવું છે ને તમને સ્વામીજીને રાજી કરવા છે. આટલું મને કરી આપજો. આટલી એને અંતરના આર્તનાદથી પ્રાર્થના કરી. તો એ દીકરો ભાર્ગવભાઈ કહેતા હતા કે એ દિવસથી પ્રબોધ સ્વામી એની સામું જોયું નથી, પાછળ વળીને જોયું નથી, કે ધબ્બો માર્યો નથી. એને ખાલી અંતરથી પ્રાર્થના કરી. પ્રબોધ સ્વામીજી આગળ ચાલતા હતા. પણ એ દિવસથી એને એવું બળ આપ્યું કે પછી દિવસના 10-10 કલાક વાંચતો થઈ ગયો. અને જ્યારે રિઝલ્ટ આવ્યું એની એક્ઝામનું, ત્યારે બહુ જ સારું રિઝલ્ટ આવ્યું. અને એ દીકરો આટલા ઇતિહાસમાં કદાચ પહેલો છોકરો એવો હશે કે જે બેચલર્સ ડિગ્રી એની મિકેનિકલ એન્જિનિયરિંગમાં ભણ્યો, પણ અત્યારે પ્રબોધ સ્વામીના આશીર્વાદથી IIT હૈદરાબાદમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરે છે. અઘરામાં અઘરી વસ્તુ છે એક ફિલ્ડમાંથી બીજી ફિલ્ડમાં જવું, પણ સારી રીતે ભણી રહ્યો છે અત્યારે ત્યાં બી. તો એ પ્રબોધ સ્વામીજીને કરેલી ખાલી એક સામાન્ય પ્રાર્થના કે તમારી જેવી સિન્સિયરિટી છે એનો એક છાંટો મને આપજો તો મારું તો કામ થઈ જશે. તો આપણે બી એવી જ પ્રાર્થના આજે ગુરુહરિ પ્રબોધ સ્વામી જે આપણને સામે ચાલીને સુખિયા કરવા માટે આવ્યા છે. તો આલોકનું કાંઈ એવું માંગવું નથી, પણ આપણે એમના પાસે એવું માંગવું છે કે સ્વામીજી તમારો જેવો સ્વામીજી સાથેનો સંબંધ છે એવો સંબંધ અમારો તમારી સાથેનો થઈ જાય. અને શ્રીજી ચરણ સ્વામી અને સાધુ સ્વામી બે અદ્ભુત સંતોની ગોદ તમે અમને આપી છે. એમની જોડે અમે એવો જીવ જોડી શકીએ, એમના સાથે એવી મિત્રતા કરી શકીએ, જેથી કરીને આપ અમારા ઉપર રાજી થઈ જાઓ અને અઢળક વરસી જાઓ. એવા બળ, બુદ્ધિ, યોગ અને શક્તિ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને સૌને આપે. એ જ એમના ચરણને પ્રાર્થના. સજાન સ્વામી મહારાજની જય.